ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. હજુ 8 દિવસ વાવણી લાયક વરસાદની શક્યતા નહીવત. સિંહ સાથે બાદ ભીડી આખલાએ ગાયને છુડાવી જીવ બચાવ્યો. બીયુ સર્ટિફિકેટ સહિતના મામલે મળેલી મીટિંગમાં વેપારીઓ ધંધાર્થીઓનો આક્રોશ.
અને ગણેશ જાડેજા સહિતના આરોપીઓને રજૂ કરાયા કોર્ટમાં. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. હજુ 8 દિવસ વાવણી લાયક વરસાદની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો સહિતના લોકોના જીવ અદ્ધર થઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં આવતું ચોમાસું ગુજરાતના દક્ષિણ ભાગમાં રોકાઈ ગયું છે. જો કે નવસારી, સુરત, ભરૂચ, વડોદરા સહિતના વિસ્તારમાં નૈઋત્ય ચોમાસાનું આવી ચૂક્યું છે. પરંતુ અહીંથી આગળ વધવાની સાનુકૂળ સ્થિતિ ન હોય તેથી સૌરાષ્ટ્રમાં વરસાદ હજુ સુધી થયો નથી. છેલ્લા 4 દિવસથી આકાશમાં વરસાદના વાદળો બંધાઈ રહ્યા છે, પરંતુ મેઘરાજા મન મૂકીને વરસતા નથી. આ દરમિયાન આગામી 8 દિવસ વાવણી લાયક વરસાદની શક્યતા નહીવત હોવાનું કૃષિ હવામાન વિભાગના નિષ્ણાંત ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ચોમાસાની સિસ્ટમને થોડીક અસર થઈ રહી છે. હાલ વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ 1 અઠવાડિયા સુધી વરસાદની શક્યતા ખૂબ જ ઓછી રહેલ છે. આગામી તારીખ 27 જૂન બાદ સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. હાલ અરબી સમુદ્રમાં ચોમાસું એક જગ્યાએ સ્થિર હોય, જ્યારે બંગાળમાં આગામી 2 દિવસ બાદ સાનુકૂળ સ્થિતિ સર્જાય અને બંગાળ તરફથી ચોમાસું આગળ વધશે. હાલ જે આપણે નૈઋત્યનું ચોમાસું જોઈએ છીએ કે નવસારી એટલે કે દક્ષિણ ગુજરાતમાં આવી અને તારીખ 10 જૂનથી એક જગ્યાએ સ્થિર થઈ ગયેલ છે. જે આગામી દિવસોમાં પણ 3 થી 4 દિવસ હજી એ સ્થિર સ્થિતિમાં જોવા મળશે, કારણ કે પ્રતિકૂળ પરિસ્થિતિના હિસાબે ચોમાસું આગળ વધવામાં સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતી નથી. એના કારણે ચોમાસું સ્થિર જોવા મળશે. આગામી દિવસોમાં આવે જોઈએ તો હજી વાવણી લાયક વરસાદ માટે સૌરાષ્ટ્રમાં અઠવાડિયા સુધીની રાહ જોવી પડી શકશે. તારીખ 27 જૂન બાદ વાવણી લાયક વરસાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં થઈ શકે એવી સિસ્ટમ હાલની પરિસ્થિતિ મુજબ ઉપર આપણે શક્યતા દર્શાવી શકીએ છીએ. અત્યારે જોઈએ તો અરબી સમુદ્રમાં જે પરિસ્થિતિ છે એ મુજબ ચોમાસું છે એ એક જ જગ્યાએ સ્થિર છે, જ્યારે બંગાળમાંથી આગામી 2 દિવસમાં સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા જે ચોમાસું છે એ બંગાળ તરફથી આગળ વધશે અને પવનોની ગતિ છે એ 20 અને 21 જૂન બાદ જે ગતિ છે એ ગુજરાત તરફ આપને જોવા મળી શકશે, જેને લઈને ચોમાસું છે એ આપને આગળ જોવા મળી શકશે. અને વરસાદનું પ્રમાણ છે એ 27 જૂન એટલે કે 1 અઠવાડિયા પછી વરસાદની શક્યતાઓ છે એ સૌરાષ્ટ્ર અને જૂનાગઢ વિસ્તારમાં આપને જોવા મળી શકશે. જૂનાગઢમાં સ્વિમિંગ પુલ ખાતે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ઉજવણીના ભાગરૂપે સ્વયં અને સમાજ માટે યોગ થીમ અંતર્ગત યોગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. સમાજમાં યોગ જાગૃતિ કેળવાય તે હેતુસર જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જી સ્નાનાગાર ખાતે યોગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સ્વિમિંગ કરવા આવેલા ખેલાડીઓ તથા સ્ટાફ અને યોગ બોર્ડના સદસ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. खोल दो तितली बनो, मोर बनो फिर उड़ने लगो, पुष्प के जैसे अंग करो, सिर उठा के भुजंग बनो, शेर बनो तुम दहाड़ लो, मान लो तुम पहाड़ हो. जीवन एक है जीते रहो, योग करो योग करो. સાથે બાથ ભીડી આખલાએ ગાયને છોડાવી જીવ બચાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ગાયને શિકાર કરતો સિંહ કેમેરામાં કેદ થઈ ગયો હતો. માંગરોળ તાલુકાના સેરિયાસ ગામમાં મોડી રાત્રે 2 સિંહો આવી ચડ્યા હતા અને એક ગાયના શિકારનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાયને છોડાવવા આખલો મેદાનમાં આવ્યો હતો અને સિંહ સાથે બાથ ભીડીને પ્રતિકાર કર્યો હતો. આખરે સિંહના પંજામાંથી ગાયને છોડાવી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો. સિંહ અને કુટિયાની ફાઇટિંગના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેની પુષ્ટિ કરવામાં આવેલ નથી, પરંતુ કાળા રંગના કુટિયાએ જીવ સટોસટની બાજી લગાવી દીધી હતી. ગાય માતાને જીવદાન આપી વિજય મેળવ્યો હતો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે બાળકો માટે કાનની સારવારનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો. તારા ફાઉન્ડેશન તેમજ સિવિલ હોસ્પિટલના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજિત કેમ્પમાં 0 વર્ષથી લઈને પુખ્ત વય સુધીના બાળકોનું બહેરાશનું નિદાન કરવામાં આવ્યું હતું અને જરૂર પડ્યે ઓપરેશન માટે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે સિવિલ હોસ્પિટલના ENT સર્જન તેમજ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. મારું નામ વર્ષા પોપટ છે. હું તારા ફાઉન્ડેશનમાં એઝ અ પ્રોગ્રામ મેનેજર છું. અમે તારા ફાઉન્ડેશન તરફથી આજે જૂનાગઢ GMERS સિવિલમાં બેરા કેમ્પ OAE ફ્રી ઓફ કોસ્ટ અને મલ્ટિપલ ડિસેબિલિટી અવેરનેસનો કેમ્પ કરેલો છે. તારા ફાઉન્ડેશનની આખી ટીમ અહીંયા હાજર છે અને GMERSના સ્ટાફમાં RBSK ટીમ દ્વારા અમને બેનિફિશરીઝનો લાભ મળેલ છે. તારા ફાઉન્ડેશનમાં આવા કેમ્પ દર મહિને કરવામાં આવે છે બિકોઝ ઓફ અવેરનેસ ફેલાશે તો ડેફનેસ મુક્ત ગુજરાત બનશે. આ કેમ્પમાં આપણે નવજાત શિશુનો OAE રિપોર્ટ તથા 0 to 6 years અથવા તો એડલ્ટ પેશન્ટનું OAE ચેકઅપ અને બેરા રિપોર્ટ કરવામાં આવે છે. અગર જો કાનમાં પ્રોબ્લેમ આવતી હોય છે તો એ લોકોને સર્જરી સજેસ્ટ કરવામાં આવે છે, જે પણ ફ્રી ઓફ કોસ્ટ તારા ફાઉન્ડેશન તરફથી એમના ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. અને બીજું મલ્ટિપલ ડિસેબિલિટીનું છે કે બાળકને ADHD હોય, સેરિબ્રલ પાલ્સી હોય, સ્પીચ ડિલે હોય તો એના માટે પણ અમારી ટીમ અહીંયા હાજર જ છે આજે, જેમાં બાળકનું અસેસમેન્ટ કરવામાં આવે છે. જૂનાગઢના સેંધરાળા ગામે રહેતા ખેડૂતે આ વર્ષે 5 વીઘામાં પ્રાકૃતિક હળદરની ખેતી કરે છે. વિરલભાઈ કચરાભાઈ ભીમાણી નામના ખેડૂત પાસે કુલ 35 વીઘા જમીન છે. તેઓએ આ વર્ષે 5 વીઘામાં હળદરનું વાવેતર કરેલ છે. એટલું જ નહીં, હળદરનો ઘરે જ પાવડર બનાવી અને વેચાણ પણ કરે છે. હળદરની ખેતી કરવામાં સામાન્ય રીતે ભારે મહેનત પડતી હોય છે. હળદરના વાવેતર સમયે તેમના રોપવા માટે ખૂબ જ મહેનત લાગી જાય છે. 5 વીઘામાં અલગ અલગ 3 પ્રકારની હળદરનું વાવેતર કર્યું હોવાનું જણાવ્યું હતું, જેમાં સેલમ હળદર, પ્રગતિ હળદર, વાયેગાંવ હળદરની ખેતી કરવામાં આવેલ છે. ઉપરાંત આ વર્ષે વિરલભાઈ દ્વારા હળદરને કેનેડા અને USA માં પણ મોકલવામાં આવશે, જેમાંથી તેઓ ડોલરની કમાણી પણ કરશે. દર વર્ષે એક જ પેટર્નની હળદર ખેતી કરતા હતા, પરંતુ આ વર્ષે 3 પ્રકારની હળદરની ખેતી કરીને નવું સાહસ કર્યું છે. ગયા વર્ષે સેલમ હળદરનું વાવેતર કરવામાં આવ્યું હતું અને 1 વીઘામાં 300 કિલો પાવડર તૈયાર થયો હતો. વિરલભાઈ ભીમાણીએ હળદરના વાવેતરમાં 1 વીઘામાં 45,000 જેટલો ખર્ચ કરેલ છે, જેની સામે 1 લાખની આવક થવા પામે છે. મેં હળદરનું વાવેતર કરેલું છે, એટલે વાવેતર 2 દિવસ પહેલાનું કરેલું છે. આજે તારીખથી 25/5/2024 મેં 23 તારીખે કર્યું હતું વાવેતર અને 24 તારીખે અને આજે રહી ગયું હતું ને 25 તારીખે છેલ્લું વાવેતર કર્યું છે. આ તમે જોઈ શકો છો 28ની જારીએ શાહ નાખ્યા ને શાહની અંદર વાવેતર કરેલું છે. એમાં 2 વેરાયટી છે, એક સેલમ છે ને એક પ્રગતિ કેસરી જે આવે છે ને ટૂંકા ગાળાની ઈ. અને હળદરની અંદર છેલ્લા 4થું વર્ષ છે, 3 વર્ષ આ પહેલા કરતા અને હવે જાતે જ મૂલ્યવર્ધન કરીને પાવડરનું વેચાણ કરી છે કિલોના પેકિંગમાં અને 100% પ્રાકૃતિક કરી છે, ઓર્ગેનિક. એની અંદર જંતુનાશક, પેસ્ટિસાઇડ દવા કે ફર્ટિલાઇઝર, ખાતર કોઈ ઉપયોગ કરતા નથી. માત્ર ને માત્ર ગાય આધારિત જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને વાપસા પદ્ધતિથી જ કરીએ છીએ. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું, તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું.
બીયુ સર્ટિફિકેટ સહિતના મામલે મેળવેલ મીટિંગમાં વેપારીઓ ધંધાર્થીઓનો આક્રોશ જોવા મળ્યો છે. મિલકત ધારકો દ્વારા બીયુ સર્ટિફિકેટ ફાયર એનઓસી તથા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ બાબતે કરવાની થતી કાર્યવાહી અંગેની સમજૂતી માટે મહાનગરપાલિકા કચેરી ખાતે એસટીપીઓ બિપિન ગામિત તથા ફાયર ઓફિસર દીપક જાનીની ઉપસ્થિતિમાં મીટિંગ આયોજિત કરવામાં આવી હતી. આ મીટિંગમાં જૂનાગઢ શહેરની હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, ટ્યુશન ક્લાસીસ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોટલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ, પાર્ટી પ્લોટ ધારકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓને બાંધકામ વપરાશ સર્ટિફિકેટ અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ અને ફાયર એનઓસી મેળવવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ધંધાર્થીઓ અને વેપારીઓ સહિતના લોકોએ મીટિંગમાં કોર્પોરેશન તંત્રની કાર્યવાહીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી, જેના પ્રત્યુત્તરમાં મનપાના અધિકારીઓએ લૂલો બચાવ કરવાની ફરજ પડી હતી. જૂનાગઢ શહેરમાં જેટલા પણ વ્યવસાયિક એકમ છે, આ વ્યવસાયિક એકમોમાં કેવી રીતે ગૃડા અંતર્ગત જે પણ બાંધકામ છે જે અગાઉમાં બીયુ લેવામાં નહીં આવ્યું હોય અને કેવી રીતે રેગ્યુલરાઇઝ કરવા માટે એપ્લિકેશન કરી શકાય અને કેવી રીતે આ લોકોને ફોર્મ ભરવાનું છે, કયા કયા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના છે, સાથે સાથે ફાયર એનઓસી માટે પણ કેવી રીતે એપ્લાય કરવાનું છે અને કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, પોર્ટલમાં કેવી રીતે એપ્લાય કરવાનું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે, આ તમામ બાબતોની પ્રોએક્ટિવ રીતે જૂનાગઢ કોર્પોરેશન દ્વારા લોકોને સમજણ આપવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ઘણા બધા વ્યવસાયી મિત્રો અને કોચિંગ ક્લાસીસના સંચાલકો દ્વારા અને મીડિયાના મિત્રો દ્વારા પણ આને અટેન્ડ કરવામાં આવ્યું છે. અમારા અધિકારીઓ દ્વારા બહુ વિસ્તારથી તમામ પ્રક્રિયાઓની સમજણ આપવામાં આવી છે અને આ લોકોને એક અપીલ કરવામાં આવી છે કે ઝડપથી જેટલા પણ આપના જે કાયદેસરની પરમિશન્સ ખૂટે છે આને માટે ઝડપથી એપ્લાય કરવામાં આવે અને આપની પોતાની ક્લાસીસ અથવા વ્યવસાયિક એકમ જે છે આને કાયદેસરનો બનાવીને પુનઃ વ્યવસાયિક એક્ટિવિટી શરૂ કરી શકે. 3 કે 4 દુકાન પર્ટિક્યુલરલી સીલ નથી કરવામાં આવી, પરંતુ એક બિલ્ડિંગમાં અમુક એવી જગ્યા હશે જ્યાં ક્રાઉડનો વધુ આવરજવર હશે, ધારો કે કોચિંગ ક્લાસીસ હશે. એવા બિલ્ડિંગમાં જે કોચિંગ ક્લાસીસ છે આને સીલ કરવામાં આવે છે, કારણ કે એક જ સમયમાં ત્યાં સૌથી વધારે અવરજવર રહેતી હોય છે અને બિલ્ડિંગની સેફટી અને ખાસ કરીને ફાયરના સેફટીને ધ્યાનમાં રાખીને ત્યાં કોઈ બનાવ બને તો ત્યાંથી બાળકોનો, સ્ટુડન્ટ્સનો એક સમયમાં નીકળવાનો ખૂબ જ ડિફિકલ્ટ બની જાય છે. આને માટે આ કામગીરી કરવામાં આવી છે. મહાનગરપાલિકા ખાતે એક સેમિનારનું આયોજન કરવા આવ્યું હતું, જેની અંદર માનીય શ્રી ટીપો સાહેબ, ગામેતી સાહેબ તથા ફાયર ઓફિસર માનીય શ્રી જાની સાહેબે અમને ગાઈડ કર્યા. પરંતુ મુખ્ય મુસીબત એ છે કે અચાનક ટીઆરપી ગેમ ઝોનની અંદર જે થયું અને ત્યાર પછી યુદ્ધના ધોરણે અમારા બધાના ક્લાસીસ, સાથે સાથે અન્ય વ્યવસાયો પણ છે, પણ સૌથી વધારે અસર અત્યારે અમારા ક્લાસીસને છે. આપ સમજી શકો છો કે અત્યારે 10 અને 12ના બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. સામે ઘણી બધી બોર્ડની એક્ઝામ, અન્ય એક્ઝામો આવી રહી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના સ્ટુડન્ટની હાલમાં જ 20 જૂનથી એક્ઝામ શરૂ થવાની છે. આ બધા વિદ્યાર્થીઓનું અત્યારે શિક્ષણ ડામાડોળ છે. અમારી માનીય શ્રી કમિશનર સાહેબને રજૂઆત એટલી જ છે કે આપ વહેલી તકે અમારા ક્લાસીસ ખોલવા માટેની એક રજૂઆત મૂકો. અમારી જાણ મુજબ રાજકોટ કમિશનર સાહેબે આ રજૂઆત માન્ય રાખી અને વચલો રસ્તો ફાઇન્ડ કરેલો છે. તો અમારા ક્લાસીસ એસોસિએશન વતી અમારી તમને એક રજૂઆત છે મીડિયા દ્વારા કે આપ માનીય કમિશનર સાહેબને એક રજૂઆત મૂકો કે કોઈ કમિટી બનાવે અને કમિટી દ્વારા અમને એક વચલો રસ્તો કાઢી આપે. અમે બધા જ નીતિ, નિયમો, રૂલ્સ, રેગ્યુલેશન, હાઈકોર્ટના હુકમ દરેકનું પાલન કરવા 100% રેડી છીએ, પરંતુ અમને થોડો સમય આપો અને સમયની સાથે સાથે અમારા ક્લાસીસ જે ડિસ્ટર્બ છે એમાં ફક્ત અમે નહીં, અમારી સાથે કામ કરતા દરેક ફેકલ્ટીઝ, જે લોકોના EMI કન્ટિન્યુ હોય છે, જે લોકોનું ઘણા બધા રોજિંદ માટેનો ઇસ્યુ થતો હોય છે, તો આવા સંજોગોની અંદર મીડિયા દ્વારા વી ક્લાસીસ એસોસિએશન રિક્વેસ્ટેડ અને આ માટે આજરોજ અમે લગભગ 500 કરતાં વધારે લોકો માનનીય શ્રી કમિશનર સાહેબ તેમજ ટીપો સાહેબને મળેલા છે અને સરે એવું કહ્યું છે કે આપ ફક્ત ફાયર એનઓસી માટેની એપ્લિકેશન અને રૂડાની અંદર બીયુ માટેની એપ્લિકેશન કરી આપશો તો હું ઉપર રજૂઆત મોકલાવું છું કે આપના ક્લાસીસ ખોલી આપશું. અમે બધાએ પ્રોમિસ આપ્યું છે કે વિધિન 24 અવર્સ આ 2 ડોક્યુમેન્ટ અમે આપને રજૂ કરી આપશું. હવે અમારા ક્લાસીસ વહેલા ખુલી જાય એવી આશા સાથે થેન્ક યુ વેરી મચ.
દૂધધારા પરિક્રમા માટે તમામ ભાવિકોને અનુમતિ આપવા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો કાર્યકરોએ રજૂઆત કરી હતી. જેઠ વદ યોગીની એકાદશીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવનારી એકાદશીના અવસરે ગિરનારની દૂધધારા પરિક્રમા માટે વન વિભાગ દ્વારા અનુમતિ આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ પરિક્રમાનું મહત્વ એટલે કે ગિરનાર અને સોરઠ વિસ્તારમાં ખૂબ સારો વરસાદ આવે તેવી પ્રાર્થના અને આસ્થા સાથે ગિરનારના પગથિયે દોરો બાંધી આખી પરિક્રમામાં 36 કિલોમીટર સુધી દોરો ફેરવી અને ગિરનારના પગથિયે આખા ગિરનારને બાંધે અને દૂધની જલધારા કરીને પવિત્ર કરે એટલે કે આ પરિક્રમાને દૂધધારાની પરિક્રમા કહેવામાં આવે છે, જેનો લાભ તમામ ભક્તો લઈ શકે તે માટે સકારાત્મક રીતે પરિક્રમાની અનુમતિ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જેઠ વદ એકાદશી એટલે યોગીની એકાદશી 11ના દિવસે દૂધધારા પરિક્રમા કરવામાં આવે છે. આ પરિક્રમા ગિરનારની ફરતે જે પરિક્રમાનો રૂટ છે 36 કિલોમીટરનું, તેમાં દૂધની જલધારા સાથે કરવામાં આવે છે. ત્યારે વન વિભાગ દ્વારા ખૂબ જ સીમિત સંખ્યામાં પરવાનગી આપવામાં આવતી હોય ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વર્ષે માગણી કરવામાં આવેલ છે કે આ સાથે જે લોકોની શ્રદ્ધા જોડાયેલ છે અને બહાર ગામથી પણ બહોળી સંખ્યામાં લોકો આવતા હોય છે, તો આ બધા લોકોને જવા માટે પરમિશન આપવામાં આવે અને વન વિભાગ દ્વારા પણ એવું આશ્વાસન આપવામાં આવેલ છે કે એમાં પૂરતો સહયોગ કરવામાં આવશે. આજે જે જલધારા માટેની જે છે દૂધધારાની પરિક્રમા માટે પરમિશન આપવામાં આવે તેના માટેનું આવેદન આપવામાં આવે. ગણેશ જાડેજા સહિતના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ યુવકનું અપહરણ, હત્યાની કોશિશ અને એટ્રોસિટી સહિતના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદીપસિંહ ઉર્ફ ગણેશ જયરાજસિંહ જાડેજા સહિતના 11 આરોપીઓને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવેલ છે. આરોપીઓને બુધવારે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ લાવવામાં આવેલા આરોપીઓ ખુલ્લા ચહેરે રજૂ થયા હતા. આ દરમિયાન ગણેશ જાડેજાના સમર્થકો પણ કોર્ટે પહોંચ્યા હતા. આજે 8 આરોપીઓને જે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, એ તો શું છે રૂટિન મુજબ દર 14 દિવસે કોર્ટમાં આરોપીઓને લાવતા જ હોય, એટલે એ તો કોર્ટનું રૂટિનનું કામકાજ છે. આ જામીન અરજીનો શું નિર્ણય આવે છે એ પછી આગળ સ્ટેપ નામદાર કોર્ટમાં શું લે છે, અમને નોટિસ બજે તો અમે અમારી ભૂમિકા રજૂ કરશું. માંગરોળ નગરપાલિકા કચેરીમાં તાળાબંધી કરવામાં આવી હતી. સફાઈ કામદારો દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તાળાબંધીની સાથે સફાઈ કર્મીઓએ હોબાળો મચાવ્યો હતો. પડતર માંગણીઓને લઈને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા ઘટતું કરવામાં નહીં આવતા સફાઈ કામદારોએ રોષે ભરાઈને પાલિકા કચેરીમાં તાળાબંધી કરી હતી. જોકે પોલીસે સમજાવટથી મામલો ઠાળે પાડ્યો હતો. મારું નામ જેઠવા વનિતા છે. જીતુભાઈ બારિયાના નેજા હેઠળ અમે આંદોલન ચાલુ કર્યું છે. અમારા જે પગાર છે એ પગાર દેવામાં આવે અને જે અમારું કોન્ટ્રાક્ટ પ્રથા છે એ નાબૂદ નહીં થાય ત્યાં સુધી અમે ઊભા નહીં થાય. આજે આખાદીમાં નિવારણ નહીં આવે તો કાલથી રસ્તા બ્લોક કરવામાં આવશે. આજે જારીબંધનો કાર્યક્રમ હતો, 10 મિનિટ સુધી જારી બંધ રાખી હતી. આજથી નહીં નિવારણ આવે આખાદીમાંથી કાલથી રસ્તા બ્લોક થઈ જાય. અમારા 3 મહિનાનો પગાર બાકી છે. માંગરોળ નગરપાલિકા એક પગાર દે, 5 મહિને એક પગાર દે. કેશોદના જલારામ મંદિર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેત્ર નિદાન કેમ્પ, સાંધાના દુખાવા, હોમિયોપેથિકથી તેમજ ડાયાબિટીસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યું હતું. જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારે જણાવ્યું હતું કે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પના આયોજનથી 22,592 જેટલા મોતિયાના દર્દીના ફ્રીમાં ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવે છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત રહે છે. નિદાન કેમ્પમાં 188 જેટલા દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસ કરવામાં આવ્યા હતા અને 68 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ડોક્ટર ભૂમિબેન ગણપરિયાએ સાંધાના દુખાવા, સાયટિકા વગેરેની સારવાર નિઃશુલ્ક કરી આપેલ હતી. માવાણા PHCના ડોક્ટર નિકિતા પટેલ પણ મોટી સંખ્યામાં દર્દીઓને સામાન્ય દર્દો વિશે જાણકારી આપી હતી. જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
જેનો લાભ લોકોને મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને નેત્ર નિદાન કેમ્પ કરવામાં આવે છે. પહેલા અને ત્રીજા રવિવારે કેશોદની અંદર આ ફિક્સ રાખેલો હોય છે. આજે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આજે 317મો આ કેમ્પ હતો અને જેની અંદર લગભગ 22,500 ઉપરાંત દર્દીઓને ઓપરેશન કરી અને નવી એક દ્રષ્ટિ આપવામાં આવેલી છે. આજરોજ યોજાયેલા કેમ્પની અંદર 200 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો. જેમાંથી 65 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે. અમારે જુદા જુદા ભોજનદાતાઓ દ્વારા અમને આર્થિક સહયોગ મળતો હોય છે. આજે અમારા જે કાર્યકર અને જે આજે અમે એને ગુમાવેલા છે અને એમની આજે પૂર્ણતિથિ નિમિત્તે કેમ્પ કરવામાં આવેલો હતો અને એ ભગવાનજીભાઈ જગદલાલ અને એમના પુત્ર રાજુભાઈ અને મનીષભાઈ દ્વારા સંપૂર્ણપણે અમને આજે આર્થિક સહયોગ આપવામાં આવેલો છે અને આ કેમ્પની અંદર લગભગ 65 જેટલા દર્દીઓને મોકલેલા છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. હજુ 8 દિવસ વાવણી લાયક વરસાદની શક્યતા નહીવત. સિંહ સાથે બાદ ભીડી આખલાએ ગાયને છુડાવી જીવ બચાવ્યો. બીયુ સર્ટિફિકેટ સહિતના મામલે મળેલી મીટિંગમાં વેપારીઓ ધંધાર્થીઓનો આક્રોશ. અને ગણેશ જાડેજા સહિતના આરોપીઓને રજૂ કરાયા કોર્ટમાં. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.